છો મિત્રો? બધા મજામાં? તો ફરી એકવાર મેલડી માતાના દર્શન કરવા માટે જ આવી છીએ અને આજે જ આવી છીએ આપણે ખારવાળા મેલડી માના દર્શન કરવા માટે અને ત્યાંનો આજનો બ્લોગ બનાવવાનો છે. તો પૂરું લોકેશન તો હું તમને અહીંયા જઈને આપીશ, કારણ કે પૂછતા જવાનું છે. આપણે બહુ જોયું તો છે નહીં, રસ્તામાં જ છું. તો મિત્રો ખારમાં પહોંચી ગયા છીએ ગોતતા પણ આનો ખારવાળા મેલડીમાં કાંબળ પરિવારના પણ આ રસ્તો તો બહુ અઘરો હતો. ઠેઠ માઢિયા પાસેથી ભાવનગરથી જે માઢી આવેલું છે ત્યાંથી બાયપાસથી એક રોડે અવાય છે અને બીજો રોડ છે આપણે ભાવનગરથી વડવીપુર જવા માટેનો રસ્તો છે, ત્યાં સુધીમાંથી એક જગ્યાએ અવાય છે. જગ્યા તો બહુ સારી એવી છે, આખો ખાર વિસ્તાર જ છે. પણ તમને તોય તે હું અહીંયા દર્શન કરવા માટે લઈને આવ્યો છું. તો અને મિત્રો ખાસ એક મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી જ રીતે હું મેલડી માતાના દર્શન અથવા તો આધ્યાત્મિક સ્થળ અથવા તો ઐતિહાસિક સ્થળના હું દર્શન કરાવવાનો છું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આખો તમને આ ખાર વિસ્તાર બતાવું પાછળ. આખો આ ખાર વિસ્તાર જ છે આખો. અહીંયા ભાઈ દિવસે જ આવું, રાત્રે ન આવું. ભૂલભુલામણી વાળા રસ્તા છે બધા. અમે ઠેઠ અંદરથી મોપટ આવ્યા એટલે આ તો રસ્તો પછી અહીંયા આવ્યા પછી ખબર પડી ત્યાં સીધો માઢિયા માહિતી આવ્યા છે. અને આ પાછળનું છે, આ છે મંદિરનું. કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો ને જયમાં મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને આજનો આપણો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. નાનો એવો જ બ્લોગ છે પણ મજા આવશે, સુંદર મજાનું છે, દર્શન થાય છે માતાજીના. તો નવા બ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, જય મેલડીમાં.